બનાસના લોકસેવક શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા એક જ દિવસમાં 1 કરોડ ઉપરાંતનું શિક્ષણ દાન। ડીસામાં ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલમાં 1 વીઘા જમીન પેટે 51 લાખ રૂપિયાના દાનની જાહેરાત। ડીસા રબારી સમાજનું સ્ટડી સેન્ટર ઊભું કરવા માવજીભાઈ દેસાઈએ વધુ 51 લાખના દાનની જાહેરાત। ડીસામાં રબારી સમાજના દીકરા દીકરીઓ માટે સ્ટડી સેન્ટર ઊભું કરાશે માવજીભાઈ દેસાઈ। બનાસકાંઠા જિલ્લામાં ખરા અર્થમાં લોકસેવક તરીકે ઉભરી આવેલ સર્વ સમાજના આગેવાન દાનવીર ભામાસા અને ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રવિવારે એક જ દિવસમાં ઠાકોર સમાજ અને રબારી સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ માટે રૂપિયા 1 કરોડથી વધુની દાનની સરવાણી વહાવતા સૌએ ધારાસભ્યની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી। એકમાત્ર રબારી સમાજ નહીં પરંતુ સર્વ સમાજને સાથે લઈ ચાલનારા ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય અને રબારી સમાજના દાનવીર રત્ન ભામાસા તરીકે ઓળખાતા યુવા ઉદ્યોગપતિ માવજીભાઈ દેસાઈ એકમાત્ર રબારી સમાજ નહીં પણ સર્વે સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાનું બીડું ઝડપ્યું છે। ડીસા થરાદ હાઈવે પર શમશેરપુરા ખાતે રબારી સમાજના શિક્ષણ સંકુલમાં કરોડો રૂપિયાની કિંમતની 10 વીઘા જેટલી જમીન દાન કરી મુખ્ય ભૂમિદાતા બન્યા છે। આ ઉપરાંત શ્રી MM દેસાઈ વિદ્યા સંકુલના એક સાથે 500થી વધુ દીકરાઓ રહી શકે તેઓના માતૃશ્રી શ્રીમતી રૂખીબેન મગનભાઈ દેસાઈ કુમાર છાત્રાલય પરિવાર રવિવારે સમાજને અર્પણ કરવામાં આવી હતી। રવિવારે રબારી સમાજના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ પ્રસંગે માવજીભાઈ દેસાઈ દ્વારા રબારી સમાજના દીકરા દીકરીઓ GPSC UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે સ્ટડી સેન્ટર ઊભું કરવા વધુ રૂપિયા 51 લાખ રૂપિયા જેટલા માતબર દાનની જાહેરાત કરતા સૌએ માવજીભાઈ દેસાઈને તાળીઓથી વધાવી દાનવીર રત્નને શુભેચ્છાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા ડીસા ઠાકોર સમાજ શિક્ષણ સંકુલમાં 51 લાખ અને ડીસા રબારી સમાજ શિક્ષણ સંકુલમાં 51 લાખની જાહેરાત કરી એક જ દિવસમાં 1 કરોડ ઉપરાંતનું શિક્ષણ દાન આપી એક અનોખો રેકોર્ડ ઉભો કર્યો હતો। ડીસામાં ઠાકોર સમાજનું શિક્ષણ સંકુલ બનાવવા 51 લાખનું દાન। બનાસકાંઠા જિલ્લામાં ડીસા ઠાકોર સમાજનું હબ છે। ડીસા શહેરમાં ઠાકોર સમાજનું શિક્ષણ સંકુલ બને તે માટે ઠાકોર સમાજના આગેવાનો કર્મચારીઓ અને યુવાનો મહેનત કરી રહ્યા છે ને સફળતા પણ મળી છે, જેમાં હું પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે 1 વીઘા જમીન પેટે રૂપિયા 51 લાખના દાનની જાહેરાત કરી છે તેમ દાનવીર રત્નને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું। ડીસામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સેન્ટર ઊભું કરાશે। ડીસામાં રબારી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણની સાથે સાથે GPSC UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હોસ્ટેલ લાઇબ્રેરી સહિતની સુવિધા ધરાવતું કોચિંગ સેન્ટર ઊભું થાય તે માટે અમારા સમાજના દાનવીર રત્ન ભામાસા અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા વધુ રૂપિયા 51 લાખ જેટલા માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે તેમ રબારી સમાજના પ્રમુખ રેવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું।